ગામ વાળા ભેગા થયા તને એટલો બધો માર્યો હે ને વાડ એવા દુખાન ના પૂછવા. આ રમણાન છકરાની વાદે ના ચડાય મારે આવી મને માર ખડાતો ના ફેરે મારા હારા પૈસા લઈને નાખી જાય મને અમને એવો થયો ને આખી રાત આખો દાડો બધા ગામ વાળા ચંપલાટી મારા ગાલ હાથ ફૂલાડી દીધા. મારી તો આપણે બોલતો નહીં જો આવે બધા ટીચવાનો હા એવું એમ પણ બરોબર બોલાવો એવું તો પણ મારો સરપંચ મારો સરપંચ બોરા તમે મારું હા સરપંચ હા બોલો ચોર પકડ્યો હે ને તે કશું સાચું બોલતો નહીં એવું હા તો તમે આવશો અહીં ગાડી હા આવું સારું આવો આવું આખું ગામ ભેગું કરે બરાબર સારું આવો સારું આવું હેડો આવો સરપંચ આવો આવા હા ના કશું બોલતો જ નહીં એવું તો તારે મારા યાને બરાબર નો મારો બહુ માર્યો તો સરપંચ ને ફોન માર્યો હો માર્યો આવો હા સારું રપ્પા રપ ફરી હાલવા માંડું હું એને હવે આલો મારો બરાબર હવે આલો જોડી આડો ને તાર બરાબર હવે મારો વાંધો નહીં હજુ બોલે હાચું હજુ બોલ બોલ બોલા બોલ હાચુ આમ સીધું બી ના હાચું બોલ બોલ હાચું આખું બોલ એટલે બહુ ના મારશો મરી જશે એવું ના મારશો બહુ ના મારશો માથે પડશે મરી જશે તો રોજુ માથે ના પડે આ તો માર નાખવા પડે ના 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 મરાય. મારશો સરપંચ ને બોલાય ને આપણે હા હેડો સમાધાન કરી દઈએ હેડો બોલે તો બોલા તોડે ગોમન સરપંચ શું થયું આ ચોર પકડ્યો હું આજે તો કશું સાચું બોલતો નહીં એવું હોય હા તો પૂછી દો એને હેડો પૂછી હેડો શું ચોરી થયું 50,000 રૂપિયા લઈ ગયો હા અત્યારે લઈ ગયો હા. રાતે ચોરી કરી ગયો અમારે તો ઉભા રહો ને હું પૂછી દઉં અહીં આવ્યો ને ચાલે કેટલા પૈસા લીધા મેં નહીં કઈ પૈસા લીધા હે નહીં મેં પૈસા કોણ કોણ તમે હું નહીં કોઈ માજો બીજું કોઈ હું નહીં કશું કરવા સાચું બોલ સાચું જ કહું એ આગળ વાત કહો હેડે કોઈ દસ પૈસા મને આપી દે તને છોડાવી દઉં અડધા અડધા બરોબર તમે થોડું નાટક કરજો મેં પેલા બે ચોથીનામાં તો વાગે હા. એ દુઃખ પછી તો. હા હા વાંધો નહીં. કેટલા લીધા બોલ ને તો નાખી દારો ના ના બોલ જલ્દી મોહનજી તમે આગળ આવો, સીધો અરે, કરો. મારો પકડો, પાછો બંદૂક લાવ. પકડો ને બોલ સાચું લે ઉભા રહો, સવારા આપણે સમાધાન કરી દઈએ બરાબર હા આવ્યો હે ને પેલા બે જણને નો માર દે હમ અને એમને પકડી લાવે તો મને છોડી દેવાનો હા બરાબર 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 ને તું નો મારે ને એમને હા હું લા ના મારે એમને. હા ભાઈ તો એમને લઈને તું આય તો તને છોડીશું અમે. બરાબર બરાબર. બરાબર ને જો ફરી બારી નાહી ગઈ તો તને સીધો દોર કરી દઈશું યાદ રાખજે એટલું હા આ બહુ હાથ વાત કરે આમ સીધું બી ના બસ ને ધીમે ધીમે છોડો જા ગયો પકડાને પકડ વાહ. બહુ મારો મને અમને અરે બહુ મારે તમે હો અરે મને તો ઊભું નહીં રહેવા દઉં આટલો બધું મરાય તમારા અહીં? આ ચોરી કરે તો મારે ખાવું પડે અરે, શું કર્યું હા બોલાય તું આય બરાબર એમને બેન હું શું કહું હા એવાય તો આ જોવાને એટલે જલ્દી આવશે નહીં તમારે બે મોણસા મોકલો હું બતાવી દઉં બે જણા હા ત્યાં પેલા બે આવે અમારા પણ મેં જો, પેલા એમાં બીજી તમારે આવે. એમાં મારું નામ ના આવજો કે મેં કહી દીધું તેમ ના ના એવું કશું નહીં આવે બરોબર હા હારું હું લઈ બહુ નિરાજી એના બિમજીને લઈ જાઓ હા હું બતાવે મોયા જણના હા બરોબર જાઓ હેડો આપણે જીયાડો બેન જાડો બતાવો કાપી તો કર. અહીંયા પાવ આપા પેલું ઘર દેખાય ને જો પેલા બે જણા રહ્યા છે હા બે એવા બે હજાર આપો જાઓ માર નામ ના આવતા હો જાવ તો સારું
જે ચોરી કરીને આયા ને હા એમાં જે પૈસા આપણે જે 50,000 કાઢલા ને, હા એમાં આપણે બે અડધો અડધો ભાગ કરી લઈએ. હા તો પેલો સોન પુણ્ય માર ખાય તો આગળ એ તો માર ખાશે તોન તો ખાવાનું તે પેલી બેના જેમ માર ખાવા પેલી દેવાનો ફેર એના પૈસા નતા આપે ને આ ફેરે પૈસા આલવાના. નહીં આવત નહીં મને લાગે છે કે ગોમવાળાને છોડશે તો નહીં જ તે આપી. નહીં છોડવાના તો નહીં એવું જ લાગે મને તો હે ને એટલે આપણે પૈસા જે હે ને અડધો અડધો ભાગ કરી લઈએ. હવ બરોબર તો અડધા ડ્રમ એક લઈએ આપણે. મસ્ત તરવા બેઠું છે યાર. લાડો તમને મોહનજી બોલાવા કોણ બોલાવ મોહનજી? હોવા ત્યાં હારું આપણને ચમ બોલાવતા છે? ખબર નહીં જઈશું ના જવાય યાર, તો લેવાના દેવા પડી જાય. એ તો સાચી જ વાત ને હા વિચાર્યા જેવું છે આ બધું વસ્તુ તો વિચાર તો પછી જ તે જરૂર પડશે. ને સાકારાને બોલાવો અમને. એ અમને નહીં ખબર તમે હાડો તમને બોલાવા એવું છે એમ? હોવા હાડો ભાઈ એમ કહી દેજે તમારા ગામવાસી કે જેને બોલાવે ને રમણાને કહી દે, પુણ્ય જેને કીધું હોય ને એને કહી દેજે ભાઈ અમે નવરા નહીં. તો ભાઈ હાડો તમને બોલાવા હાડો કે માર ગોળી મારી પડશે અલ્યા, તો બંદૂક લઈને આવ લ્યા. હાડો બંદૂક ઉભા થા, હાડો આવો ભાઈ હાડો એ બંદૂક તો આપણી છે. આપણે પકડી ગયા હા, પકડી જવું. લે, આડો. અલ્યા યાર અમે નહીં આવું યાર. નહીં આવું કર દે. અલ્યા નહીં આવું હવે. હેડો. હવે નહીં આવું ભાઈ અમારે નહીં આવું એમાં. ઢળી લઈને જા. પકડી લા લે વાહ પેલો ચોચ્યો એ આ પાછા જો. લે હારો માન્યા છે ને તમે એ બસ ના બેહરજો બરો ઉભો કરે ને ઉભો કરો ઉભો કરો. ઓય આ તો નાવણી કરી કરા. બોધ દો એને બોધી દો. બોધો, એટલે પણ મને શા કારણે બોધો હે યાર? મને કહો તો ખરો. મારે ચોરી કરવા ગયેલા એ બધું કહ્યું હમણાં એને લાવો અહીં ગાડી ના ઉભો કરો કરો ભાઈ હાર કેમ પડી ગયા એ જણા બેઠા બોધો બોલો એ જણા જા જા કોમ હાચું ઉભી જાણો જાણા કોણ મને ધક્કો મારો લે ભાઈ ભાઈ ખાલી વાટી માર દે ને, ખાલી વાટી પાડી દે. વાટી માર. પાકી લાઈ. બોધો હરકો ઈટ બોધજો આઠ બોધો હરકા તારા તારા સગમાં આઈને તો હું ફસાઈ ગયો વારા. એટલે મારા સંગમાં તો અહીં મને ખબર જ નહીં આવે તેમ ઉઠા લાયા આપણને. તાર હંગાત તો હવાય નહીં. એટલે પણ મારા સંગમાં તમને પણ આ મને ખબર જ નહીં આવે તેમ ઉઠા લાયા આપણને. 50,000 તો મેલ્યા સોના 50,000 લે. ચોરી કરી ગયા કોના ઘરમાં હે? મારા ઘરમાં હી. અમે તો આયા નહીં. એટલે આ તો કાલે લઈ ગયા તા ને તમે બંદૂક લઈને આવ્યા ધીલ્યો આપણે કાલે કરી હતી ને ચોરી. એને કહેવાનું નહીં, નકર બહુ મારશે. સીસીટીવી કેમેરામાં તમારે આચા આચા મોઢા બોલો. બોલો આચા આચા. ભાઈ ચોરી હા? કરાવવા અમે 2 જણ નતા. તો કેટલા જણા હતા અમે 3 જણ હતા. 3 જણા હતા કોણ? બીજું કોણ હા? બીજો કોણ હતો અમારો પેલો કોણ એનું નામ લે પુણ્ય પુણ્ય. પુણ્ય બોલાવો. પુણ્ય હોય તો હા પુણ્યને બોલાવો પુણ્ય બોલાવવો પડશે તમારે યાર. અમે લે, પેલા પુણ્યને બોલાવો પુણ્યને પુણ્ય નું ચોઈ બોલાય લાવ લે. તા ચોરી કરવા તો અમે 2 જણા થાય અત્યારે તો પુણ્ય કઈ કહો અમને શી ખબર. બોલાવો પુણ્ય પુણ્યને બોલાવો ભાઈ તમે. હા બોલાવો અમે 2 જણને માર ખાવાનો યાર. બોલાવો પુણ્યને પુણ્ય બોલાવો. અરે હારા દિનો લે. પૈસા તો હંતાડ્યા તમે પૈસા નહીં પેલા પુણ્ય બોલાવો ભાઈ. પુણ્ય બોલાવો. પેલા પૈસા બતાવો તમે તો પૈસા વાળા બતાવો હા પુણ્ય લેતા જા. એ પછી જ બતાવશે. એને જ બધું પેલું કરાવડાવ્યું. હમણાં તો કશું નહીં એમાં. લઈ આવો હારું હેડો પૂનમ જી લઈ આવો. હેડો. આ જો લોકો આ તારી જ બંદૂક હે પુણ્ય લઈ આઈ હેડો. હેડો પુણ્ય. પૂનમ જી. એ હેડો. તમે પાછા છે મારા પાસ બોલાવો હેડો. બીજા 2 જણા બતાય નહીં હા તે તોય તે બોલા હેડો. છોડ એક વાર બે વારે ઘડે હારો હતો એ આખી રાત મારે ઓછું પડે હજુ મેં પૈસા નહીં લીધા તમને ખબર નહીં મારી ધરા નહીં આખી રાત હજુ આ ભાઈ તો કેટલું બધું મારી જો રાતે એના પૈસા ઉઠાયા તમે યાર પેલા બે જણા નામ દીધું તોય મને 500 લઈને આવી ગયા યાર મારા હારો અમને પેલા બે જણા હાથ પકડી દીધા લાગે અમને કંઈક તો કીધું હતું કે માનો ફરી માર ના ખાવ પડે અમને લીધે પુણ્ય આવી ગયો લે. પુણ્ય આઈ ગયો. શું હતું લે તારા? ભાઈ અમારું નામ તે દીધું? તે દીધું? તો કીધું નતું નહીં કશું કીધું. શું કીધું નહીં. નહીં કીધું ના. નહીં કીધું. કોનું શું કહું એ મેં હે ને આવા આખી રાત મને બહુ માર્યો હા? તે સરપંચ આવ્યો ને તેમને મને કીધું કે અડધા પૈસા મને આલ દેજે કે તાર માથે કશું ના તે મેં એમની જોડે ડીલ મંજૂર કરી લીધી તો પણ મારું નામ દેવાની શી જરૂર હતી તાર? મને કેવો મારે રપ આખી રાત મારે પેલો ચપટી અડકારો એવો બહુ જબ્બર મારતો હતો દેખાય પણ ચપટી અડકારો પણ આના બધું
દુખવા માંડ્યું. તો અમારું દુખશે ને અમને બૈડા ફાડ નાખશે તો તમે મને દર વખત દાળગો કરો છો. મેં આ ફેર તમારી બૂચ માર લીધી. ઓ ભાઈ હું તો તને પકડાયો તને મરાયા વગર તો નહીં જ રહેવાનો તને આપણે તને તમે હરખો પકડાઈ માર ગઈ. ખાઈશું હરખો માર ખાઈશું એક જણને મેં માર તો બહુ માર ખાધો. હવે મને દયા ખાઈ સુધી કે આવો મારો હારો મારશે ને તો મરજી છે એમ કઈ સુધી એટલે મને બહુ નહીં મારે. તમને તો હજુ મારશે બરોબર ના મારશે આ ફેર. હોતારી હું કહું કે આવા જ પૈસા લઈને નાહી ગયા એમ. સરપંચ બોલો આવા જ રાતે મને કહેવાય હતા કે આપણે ચોરી કરવા જઈએ કે આપણે જોડે વાર કપાના પૈસા નહીં કે લુગડા લાવવાના પૈસા નહીં કે આપણે પૈસા કમાતો જતા નહીં કારણ કે આપણે ચોરી કરીને ક્યાં પૈસા કમાઈએ કે આવું મને એમને જ આ પ્લાન આલે તો પૈસા મેલ્યા તો એમને એ એમને ખબર પૈસા લઈને આવ્યા ના જતા. કઈ આગળ મેલ્યા પૈસા બોલ તો ખબર નહીં જતા જતા પડી જાય તો પૈસા કઈ મેલ્યા બોલ કઈ મેલ્યા પૈસા મને નહીં ખબર પૈસા પૈસા કઈ મેલ્યા? બોલ ને. બોલ ને બે. પૈસા નહીં તો ચોરી કરીને ગયા તો પૈસા બધા પૈસા કક પડી ગયા. પૈસા પડી જાય એટલે એમ કેમ ના પડી ગયા પૈસા તમને પડી ગયા બોલ્યા પૈસા તમને પડી ગયા બોલ સાચું વાત. બોલા પૈસા બતાવું શું કરે આપણે હા પેલો થોભલો હો ને વાહ મારા ઘરની આગળ હા એક થોભલો હ હા આગળ મોટો વાડોલું હ એવું હે પૈસા ગાલેલા લઈ આવો તો તમારે પૈસા ગાલવાની જરૂર શું હતી અરે અમે રાતે હે ને ચોરી કરીને બીખમાં હે ને પૈસા વાડોલિયા મંતાડીને ગતા રહ્યા અમને મળશે આ પૈસા હવે એ તમે જોઈ લેવાનું અમને છૂટા કરો કે તો અમે લઈને આવી જઈએ પાછા જાઓ ધીરા પૈસા પણ હમણાં છૂટા ના કરાય ચિંતા નહીં કરવાના ધીરાજી મોકલ્યા ને આ ધીરાજીમ નું ગજુ હા એટલે જોવા જવાનું પૈસા લેવા હા જોયા આપણે બે જતા હેડો આ જતા આવો તમે, જતા આવો. અરે ભલે યાડો પૂરેપૂરા ગલ લેજો હા પૂરેપૂરા બંડલ અલગ અલગ કરીને પણ હટાવી ના દીધા હોય હા એ હાથ સાચી. હા એમ લો મોહનજી લઈને આ પૈસા એમ તમે ગણી જો આપડા ઓછા ના હોય. ના કમ્પ્લીટ હશે કમ્પ્લીટ છે ને હા હું ગલ્લો ઉભા જ નહીં. હા ગણ લાડો. અડધા મારે લેવાના હ લઈ લે લે ઘાલ દે આપડી હવે કોમમાં વખાણ દે મોજી આપા ફરીને ગણો ને આમ એટલે આ તો 25,000 રૂપિયા બીજા 25 જતો ગયા. એ હારું ખબર નહીં બોલ સાચું બોલ. 25 છે લે. પૂરા પૈસા યાદ હતા સાચું તો બોલ પણ આ 25 તારી છે. બંદૂક હ. આ તારી જ ગોરી આ ખોપરી ઉડાડી દે તારી હો. પણ પૂરા પૈસા હતા આગળ બે તો આ બીજા પર. બીજી અમને ખબર નહીં લે 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 સકરા બોલ લઈને ગતો રહેતો તું નહીં લેજો. હાલો સકરા બે ફકડા. હાલો ખટી. હવે બે પૂરેપૂરા સાચું બોલ. પૂરેપૂરા સકરા ના હાલો સકરો સાચું બોલશે. હાલો અમને સકરા. ખબર નહીં બીજું ના મારશે બાપા ના મારશે જે ધીરા હા આ 25 તો 25 રાખ હા. અને એવું ચમત્કાર આલે ને બરાબર તો બીજી ઓટો નોમ નહીં દે લે બરોબર હા હવે એમને કારા મોડક કરાવીએ હાર બાર પહેરાવીએ એમને ચંપલ ના પહેરાવો સરપંચ. ચંપલ ના પહેરાવે ચંપલ ના પહેરાવીએ હેડો ને એવું કરે બરાબર પેલા લેવા તઈને પહેરાઈએ. પેલા લેવા હા તો લઈ લેવાનો તો લઈ લો હેડો અને લઈ લો હવે હેડો કોઈ દાડો પછી આવું કોમ ના કરે ભાઈ ચોરીનું. વાત બરોબર છે. બરોબર બરોબર પકડી લાવો સરપંચ. પકડી લાવો, એને જોડે બોલ કરો કેમ મને લે આ તારે હાર પહેરવાનો હો પણ મેં ચો ચોરી કરી તમને આટલું સમજ્યા નથી. લે આ ભીમજી તમે હાલ લઈ આવો આપણે બેન હા લઈ આવો એ તમે પકડો ને નાહી ના જાય ના ના આવી જાય ના તો સેવ તો ના જવાનું મારી વણાકી હે ચંપલ ના ચંપલ ના હારા આપણી ગામની ઇજ્જત ચી જશે. જશે તે ના તમારા લીધે તમારા લીધે ને એટલે તમને નાસ્તો તો આવડતું નહીં. નાર તો આવડતું નહીં નાસ્તો અને આવી જાય ચોરી કરવા તમને ચોરીનો પ્લાન બનાવતા આવડે? અમને બધા પ્લાન બનાવતા તને ચોરી કરતો ના આવડ્યું પહેરાઈ દો એક ઘરમાં જાગી જતો. હાલો પહેરાઈ દો તો સરપંચ હાલ લાવો પહેરાઈ દો. લઈને આવો, હેડો ભીમજી એક તમે પહેરાવો લો માર નહીં પહેરવા બા. પહેરવાનું જ ને હું નહીં પહેરવાનો હો ને. ત્યાં આ ઉકેલો છે ભીમજી તમે કઈ તમે લો છો તારે મને ઓછું દેખાય આવડે એવું ને હારું બસ આમ પહેરો પહેરાવો ને. હા નહીં. બધાને પહેરવાનું જ પહેલા છે. પહેરાવો. પહેરાવો ને એને શું પૂછશે નહીં ક્યારે હવે છોડો એમને હેડો ગામમાં ઓટો મારી આવું
તાતા ચોરી કરવા તો નાઠી હતી ગામ પહેલા જ ગયો આ ગામમાં લઈને જવાનું લે ગામમાં કાળો તો ના અરે ગામમાં ના સરપંચ સાહેબ અમે માસી વાગી લઈએ અમને ગામમાં ના ફેરો છે યાર લે જીરા ચમનું કરવું હવે ના મારા 25000 રૂપિયા ગયા એમ તો નામ એલું ગમો હેડો લે હેડો તા ગામમાં જી હેડો લે જવા દો યાર જવા દો ના ના લઈ લો ગમમાં ગામમાં વરઘોડો કાઢો. એટલી બાસ મારે છે બોલો ગમમાં ઉભા રહે મને ફોન જવા દો યાર જવા દો અમને હા પણ માફ કરજો જવા દો શું બાબુ ના ના છોડવાના તો થતા જ નહીં આજે બરોબર અલે નહીં પડે છે બગા પણ સાહેબ જવા દો અમને યાર લે જીરા કે તું કશું કે અમને ના 25000 રૂપિયા ગયા એમને ફેરવવાના ગમમાં એટલે પુણ્ય બોલને કશું શું બોલવા જનતા હે તેટલું બધું ન થાય. અરે મને કંટા અરે મને કંટા શું કરવાનું જવા દે લે. આવા ધંધાનો લે જવા દો ગમમાં ફેરવવું પડશે જવા દો નકર સુધરશે નહીં આવે લે હેડો આડિયો સરપંચ નહીં મોનો લે હેડો લે લે લાડો હેડો લે લો અલે કાળાજી તમે ચાલો એમ તો હમણાં ચાલો હેડો લે લો ચાલો લે લો જાતી વાળો મારો હાહરો સરપંચ એકલો એકલો મળો ને તે હું એને મારી ને એવો એને મારી ને કે ના હે ને ટોચે ફટ ન રકે એકલો મને મરી વન મિલવા દે ને મને ગામમાં ઇજ્જત કડાકડ સારા સરપંચ સારા ચોર પકડ્યા હા પકડવા જ પડશે હવે મારે તારા ગામમાં કશું રહેવા નહીં દે તારા સોનું ચોરી મારા જો તમારા જો બનાવી આખા ગામમાં ઇજ્જત ના રહી મારી તો હવે એટલે મારી લાલી પુણ્યા તમારા લીધે રમણા પુણ્યા તને આલા ખબર પડે કે ઇજ્જત કરી યાર આજે તો હમણાં છોડવાના નહીં બરાબર જેલમાં પૂછ્યા ને હા પૂરી દેવાના તો છોડ્યા ફરી નહીં છોડીએ બરાબર ભલે હવે ભૂલ નહીં કરી સારું, કરો ઉપેસ કરો બોય બેન નું બસ જવા દો બિલજી જવા દો બસ હારું હેડો આવું જાવ જાવ મારી ભૂલ નહીં, મારી ભૂલ ના કરતા જાવ